गुजरात के अरवली में चुनाव के बीच मेघरज में भारतीय जनता पार्टी के नेता पर हमले की घटना सामने आई है। इस मामले मेघरज पुलिस ने एक आरोपी को गिरफ्तार भी किया है। चुनाव एजेंट के रूप में नियुक्त हिमांशु पटेल जब मोड़ासा रात को वापस लौट रहे थे, तब मेघरज मामलतदार कार्यालय के सामने उनके ऊपर हमला किया गया है। इस मामले में वीडियो के आधार पर पुलिस ने एक आरोपी को गिरफ्तार किया है, जबकि 10 से 12 लोगों के खिलाफ मामला दर्ज किया है। इस मामले में रशीक डामोर नामक शख्स को गिरफ्तार कर मेघरज पुलिस तफ्तीश कर रही है। જેમ કે આપ સર્વેને જાણ છે કે આજે લોકસભા ચૂંટણી અન્વયે મતદાનની કામગીરી છે સાંજે 6 વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા, એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકામ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર 10 થી 12 જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો, જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયો। એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ, એમની સારવાર થઈ ગયેલ છે। અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી, જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાઈ થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની તપાસ ચાલુ છે।